જો વિડિયોમાં દેખાવ પૂરતા નથી ત્યાં કેટલા ભેગા પીવા હાલો બધા. હા હા ટાટા ઓળખો તો વો ભાઈ નવા વર્ષના રામ રામ સીતારામ રમેશભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો. અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, કેમ કે આજ તો થઈ ગયું છે બેસતુરસ, એટલે આપણે જો વહેલા 5 વાગ્યે જાગી ગયા હતા અને અમે બધા તૈયાર થઈ ગયા છીએ. હું, કિયાન એન પપ્પા બધા રેડી થઈ ગયા છીએ. અને આપણે તો જો નવી સાડી મસ્ત મજાની પહેરી લીધી છે. કેવી લાગે કમેન્ટમાં કહેજો. આ પહેલી વાર જ આપણે પહેરી છે. બધાને નવા વર્ષના રામ રામ ને સીતારામને જય માતાજી અને હેપી ન્યુ યર બધાને. તો આપણે રેડી થઈ ગયા છીએ. પહેલાં પ્રથમ તો આપણે દાદાએ પગે લાગવા જવાનું છે, કેમ કે વાગી ગયા છે 8 અને ઘણા ખરા તો પગે લાગીને વહી ગયા છે. તો પહેલાં તો આપણે દાદાએ પગે લાગવા જઈશું. અને અમે જો અમારા ઘરે અમારા હાહરાને એનો ફોટો મૂકી દીધો છે. એક ગઢા હાહુ છે અને એક મારા સસરા છે, તો એનો ફોટો પણ મૂકી દીધો છે. જુઓ, થોડોક બધાય મુખવાસ લઈ લ્યો, કેમ કે આપણે ઘરે બનાવ્યો તમને ખબર જ હતી ને. જો આપણે એમાં ચિરાગ ગોળીઓ ને એવું લાવ્યા હતા, એ પણ આપણે નાખી દીધું છે. યાનભાઈ પણ રેડી થઈ ગયા છે. જુઓ, યાનભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો આપણે તો નાઈ ધોઈને રેડી થઈ ગયા, બધાય મેચિંગ કરી વાળ્યું છે કા. અને જે ચિરાગને તો કાંઈ બતાવ્યા જ નથી, એટલે વિડીયોમાં રહેજો. એને પણ કેવા કપડાં પહેર્યા છે એ તમને આ બતાવું આગળ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક આપણા નવા બ્લોગમાં. કારણ કે સેજુ જો આપણે વિડીયો ઘરે શરૂ કરી દીધો હતો અને આજે થઈ ગયું છે આપણે નવું વર્ષ. તો નવા વર્ષના બધાને હેપી ન્યુ યર અને રામ રામ ને બધાને સીતારામ. તો જો આજે આપણે પગી ગયા છીએ વાડીએ દાદાના ઓટે. મસ્ત મજાનું જો આપણે ડેકોરેશન પણ કરી નાખ્યું છે. રામ તો આપો તો બાપુ કે જાતરો મને પહેરી આયા તો ફેમિલી જો મસ્ત મજાના આપણે દર્શન કરીને વહી આવ્યા છીએ બહાર. અને અમારા ઘણા સબસ્ક્રાઈબર પણ ઊભા છે અહીંયા. આ બધું અમારા સંજયભાઈ યુટ્યુબર છે અમારા અહીંયા. હેપી સીતારામ. ઉતારતા નહીં. સીતારામ ઈશ્વરભાઈ. આજ તો જો આપણે બધાને સીતારામ જ કરવાના છે. જય ઈશ્વરભાઈ, સીતારામ સીતારામ. આ બધા લાઈન કરી દીધી. હું સીતારામ. જય ઈશ્વરભાઈ, સીતારામ. અમારા કિયાનભાઈ ને જો માથે બેસી જશે. જય સીતારામ. વાહ આમ આપણે ટ્રેક્ટર લાઈન કરી દીધી. બે ટ્રેક્ટર તો આપણે વહી ગયા અહીંયાથી. હા સીતારામ. વાહ વાહ ભાઈ વાહ. આપણે સીતારામ કરો. આમ કરે આમ સીતારામ. અહીંયા આપણે તો રોનકભાઈ ઉભા છે. રોનકભાઈ સીતારામ. બહુ વેલા આવ્યા. હે બહુ વેલા આવ્યા. વેલા ને વેલા તો આપણે દર વર્ષે થોડુંક મોડું થઈ જાય છે. અમે તો વેલા બહુ આવ્યા. એમ કેટલા વાગે આવ્યા હતા? 100 વાગ્યા બધું ડેકોરેશન કરવાનું તો વેલા આવ્યા. એમ બધાને નવા વર્ષના રામ રામ તમારા યુટ્યુબ ફેમિલીને. હા તો ફેમિલી જો આપણે બધાને મળી લીધું છે અને હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે ગાડી લઈને આવ્યા છે ને હવે જવાનું છે આપણે ક્ષેત્રમાં. ચાલો હાકો અમારે આર્યનભાઈ ટ્રેક્ટર હાકો મળ્યા જો. હા ટાટા. દાદાના ઓટેથી દર્શન કરીને આવ્યા અને હવે આપણે દાદાના મારા હાહરા અને અમારા ગઢા હાહુ છે, તો આપણે એને પણ પગે લાગી લેવી. હા પછી ચિરાગને લાગવાનું છે. હા અને હવે તમને મારી રંગોળી દોરી છે એ તમને બતાવું, કેમ કે આપણે બતાવવાની તો બાકી રહી ગઈ. અને રાત્રે લગભગ 12:30 પછી આપણે બનાવી હતી, કેમ કે કિયાન ને આર્યન બીજ ગયા પછી નિરાતે આપણે બનાવી હતી. તો જો તમને રંગોળી બતાવું મેં કેવી બનાવી છે એમ. જો કે ઉતાવળથી જ બનાવી છે, એટલે કોઈ કહેતા નહીં કેવી બની છે.
આપણે દીવો બનાવી નાખ્યો છે અને હેપી ન્યુ યર લખી નાખ્યું છે કેમ કે ઊંઘ આવતી હતી બહુ એટલે ફટાફટ દોર નાખી છે એક રંગોળી આપણે બહાર પણ તો એ પણ તમને બતાવી દો કે કેવી રીતે બહાર રંગોળી બનાવી છે જો કે આપણે દર વર્ષે તો ટાંકા ઉપર જ કરવી છે ટાંકા ઉપર નથી કરી આ વખતે આપણે ફળિયામાં જ કરી છે તો તમને જુઓ બહાર પણ રંગ તો જો આ મેં બનાવી છે ના આપણે મારા જેઠના છોકરા રાહુલે બનાવી છે તો કેવી રંગોળી મારી લાગી કમેન્ટમાં કહેજો અને જો કે 10 વાગી ગયા છે આપણે દાદાના ઓટે દર્શન કરીને આવ્યા ત્યાં અને આ બાજુ જુઓ રામ રામ કરે છે હાલો આર્યનભાઈ નવા વર્ષના રામ રામ તાણી બોલ થોડું હા રામ રામ અમાર આર્યનભાઈ ગયા છે અને આર્યનભાઈ અમારા અહીંયા બાજુ બેટ દડે રમવા મળ્યા છે મને તો હવે મારે ચિરાગને લાગવાનું છે તો આપણો વિડીયો શૂટ કરશે આપણા કિયાન પહેલી વખત કિયાનભાઈને આપવાનો છે કેટલા ભગ દીપી દીધા તા મમ્મીએ મને હાલો છૂટા કરો જે 500,000 આપવાના હોય 500,000 હા 500,000 માઇક તો લેવું છે હું મારે લેવાનું કાંઈ ન હોય બસ સાડી લેવાની હોય આપણે નવી નવી પહેરવાની એવું છે હા આના પૈસા અત્યારે આપે છે પછી પાછા ઘટશે તે પાછા ઈને ઈ લઈ જશે નહીં મારે નથી ઘટે આમ જોતા છે તે પાછા ઈને ઈ લઈ જશે લઈ તો ઓલા મેં તને આપ્યા થઈ ખાલી આ તો વિડીયોમાં દેખાવ પૂરતા ઈ નથી ત્યાં કેટલા ભેગા કર્યા મને બધી ખબર જ છે હો એ તો મારી હાથે છે જાય તમારા થોડા છે અને મારા બા ગયા હતા આપણે રામજી મંદિરે દર્શન કરવા એ પણ આવી ગયા છે તો એમના પણ આપણે પગે લાગી લેવી ચાલો આપણે જઈએ એ ઘરે આવી ગયા છે બા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા હારો હારા આશીર્વાદ આવી ગયો હાલો માં પૂજીમાં તમને શક્તિ આપે તમારા ધંધા લાભ આપે માં પૂજીમાં તમારા ભર્યા ભોગો આપણે બાને ત્યાં પગે લાગી લીધું છે પોતાના ઘરે આવ્યા છીએ અને પડકે આપણે માં બેઠા છે તો માને પણ પગે લાગી લેવી આપણે હા મારા ઘણા વર્ષ થયા કામમાં કેટલા વર્ષ થયા તમારા કેટલા વર્ષ થયા તમારા હવે કોને કોરમોર આવી ગઈ તો 100 વર્ષ થઈ ગયા ને હા આપણા ગઢામાં છે ને 100 વર્ષ થઈ ગયા છે જાય ને ભાઈ હા બધા લઈ ગયા નાના નાના મોટા મોટી હું એક રહી હવે હા સીતારામ આ બધું તો અમારા રમેશભાઈ લેવા છે તો રમેશભાઈને પણ આપણે સીતારામ કરી લેવી સીતારામ રમેશભાઈ સીતારામ સીતારામ ને જો આપણે મા પાસે આવી ગયા છીએ કેમ કે માં બીજી તો નહીં કે પણ આપણે આમને માને સીતારામ કરી લેવી હા. માં ઓળખશે નહીં ઘણા હા. ટાઈમ માં ઓળખતા બંધ થઈ જાય ઓળખો તો નહીં ઓળખીએ નહીં કારણ કે આપણે 100 વર્ષ ઉપરના માં થયા છે હા હા બે સુનત કામ ઉતાર્યો માને સીતારામ સીતારામ કર સીતારામ કર કોઈ જાવ તો આપણે કિયાનને તો એના કાકાને પગે લાગવાનું તો બાકી હતું તો એના કાકા કાંઈ ઘરે હતા નહીં એ પણ આપણે હુંદન વટે હતા તો જો આવી જશે ને હવે કિયાનભાઈ આપણે એના કાકાને પગે લાગી લઈએ ચાલો કિયાનભાઈ હાલો તમે તો મને લાગો હું હારા આશીર્વાદ આપી દઉં કા હટ વો આવી જાય ઘરે લગન થઈ જાય હા તો હવે આપણે ત્યાર હોય નવા વર્ષના જો હેપી ન્યુ યર કરી લેવી હેપી ન્યુ યર આપણે જો કેમ કે એ બહાર વહી ગયા હતા એટલે આપણે રહી જશું બાકી કેમ કે આપણે બધે જઈ આવ્યા છીએ અને હવે રાંધોળો પણ ટાઈમ થઈ ગયો છે એટલે આપણે કિયાનભાઈને પગે લગાડી લીધા ને આપણે એને લગાડી લીધા ને આશીર્વાદ પણ આપી દીધા છે હા કે હટવાર દેરાણી આવી જાય તો મારે હથવારો થઈ જાય કે જવું હોય તો હા કાકિયાનભાઈ તો ચિરાગને હારે ન આવવું પડે ચિરાગને બધી હારે લઈ જવા પડે છે મારે તો ફેમિલી અમે જો ગયા હતા ગામમાં ગયા છે તમારા રાજુભાઈ રસ્તામાં મળી ગયા છે તો રાજુભાઈ નવા વર્ષના રામ 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 તો આયુષભાઈ અમારે ઉભા રામ રામ કરો હા બે હરખા અમારે જોવો હા જુગલ જોડી એમ હા બે એક હરખા જ છે તો ફેમિલી જો આપણે પહોંચી ગયા છીએ હરીશભાઈના ઘરે કારણ કે એ તે આપણી ઘોડે
યુટ્યુબર જ છે, રામ રામ કરવા એના ઘરે પહોંચી ગયા છે. તો જો અહીંયા હરીશભાઈને બેઠા છે. તો હરીશભાઈ નવા વર્ષના રામ રામ. હા, સીતારામમાં. હા, અહીંયા જો અમારે સેજુની બે હજાર સીતારામ બેન, અને આ અમારા બેન થાય છે, અમારા ગોહિલ છે. હા હા હા. અને ભાઈને પણ આપણે યુટ્યુબમાં ચેનલ છે. તો હરીશભાઈ તમારી ચેનલનું નામ દઈ દો. એટલે આપણે ચેનલનું નામ છે હરેશ શીતલ બ્લોગ. હરેશ શીતલ બ્લોગ છે, એમાં સસ મારીને જોઈજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. હા, તો ફેમિલી હાલો, જો આપણે હરીશભાઈ સોડા મગાઈ નાખી છે. આપણે સોડા પી થોડા લઈએ. પીવા હાલો બધા. હા, એ પણ મોઢું ઢાંકીને બેઠા છે. હું આમ આપે હે? તો અહીંયા જો અમારે કિયનભાઈ ફુગેથી રમતા હતા પાણીનો ભરીને. આપણે ફુગો હતો એ ફૂટી ગયો છે. અને કિયનભાઈ અમારે જો પોતું મારે છે. જો વાહ વાહ, જો આવી રીતના કાંઈક પોતું મારે છે. અમારે કિયનભાઈને કેવું પોતું મારતા આવડે છે, જરાક કોમેન્ટ કરી દીજો કા. અને આ બાજુ આપણે બપોરની તૈયારી ચાલુ છે. તો બપોરમાં આપણે શું બનાવવાનું છે? આપણે બપોરમાં બનાવવાના છે પકોડા. જો બટેટા બફાઈ ગયા છે. વરસાદનું એનું કટિંગ કરવાનું બાકી છે. જો કોથમીર સુધારવી છે. તો આવજો બધા પકોડા ખાવા. બની જાય પછી મરચાં કટરમાં કાપી દેવાના. જે હું મસાલો બધો તૈયાર કરી વાળું. એમ કરવું છે? હા, આજ જ કામ કરાવું તો મને આખું બધું કામ કરાવે કે વાહ વાહ. જો આ બધું આપણે મૂકવાનું છે. શિરાગને લગાડી દેવાના છે તળવા. શિરાગ તળશે અને હા. પછી ગરમ ગરમ ખાવાનું. હા, તો ફટાફટ લાયેલ મારે તેલ આવી ગયું છે. હવે લેતા આવીએ. પકોડા મસ્ત મજાના થઈ ગયા છે. ને આ બધું થોડા ગોટા કરી નાખ્યા છે. તેલ પણ મસ્ત આવી ગયું છે. જો આપણે બબ્બે પકોડા નાખ્યું છે. અને આ બધું આપણે ઘણા ખરા પકોડા તૈયાર પણ થઈ ગયા છે. જુઓ, અને એટલા હજી બાકી છે આપણે. તો જો આપણે મસ્ત મજાના પકોડા બધા તળી વાળ્યા છે. અને બે ગયા છે હવે બપોરા કરવા. અને જો આવી રીતના કાંક આપણે પકોડા બનાવ્યા છે. અને આ બાજુ આપણે ચટણી પણ છે. અને આ બાજુ સાઈઝ લઈ લીધી છે. અને હાલો બધાય બપોરા કરવા. અને આપણે કરી લઈએ બપોરા. મને તો બહુ ભૂખ લાગી છે. હા. એટલે એકમાં પાંચ જ બાકી છે. હા, આજ થઈ ગયું થોડુંક મોડું. બધે પૈયા લાગવા જાય દેવું કરવી છે. નિરાતે રહી ગયો. આજ તો કઈ બહુ ઉતાવળ કરી જ નથી. હા, આજ તો મહેમાન ગતિ કરી છે હજી. હા, તો આજનો તો બેસતા વર્ષનો દિવસ અમારે કાંક આવો કાંક હતો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.